લો વિદ્યાર્થી મિત્રો ભણવા માંડો, ચલો નોટો ને એવું કાઢો. ભણવું છે ને ભાઈ? હે હા, ચલો તમારી નોટ ચાલુ કરી દો. ખોલો નોટ. હવે આપણે સ્મોલ લેટર ચાલુ થઈ ગયા છે ને, કેપિટલ તો આપણે પ્રથમ સત્રમાં પૂર્ણ થઈ ગયા. હવે દ્વિતીય સત્રમાં આપણે સ્મોલ લેટર ભાઈ, બરાબર, બીજી એબીસીડી. તો તમને ખ્યાલ હશે થોડું ઘણો, કારણ કે આની આગળના વિડીયોમાં મેં તમને ધ્યાન દોરેલ છે, બરાબર ને. હવે લખો છો તો ધ્યાન રાખીને લખજો, કારણ કે નવું હશે. પહેલાં લખતા હતા તો એની પ્રેક્ટિસ થઈ ગઈ, બરાબર. પણ હવે દ્વિતીય સત્રમાં જે સ્મોલ આલ્ફાબેટ લખો છો એમાં કાળજી રાખવાની કે બી કઈ બાજુ આવે, ડી કઈ બાજુ આવે, બરાબર. જેમ જેમ કરતા જશો એમ તમને ખ્યાલ આવતો જશે. સમજણ પડી? ચલો આજે આપણે લખવાનું છે બી ફોર બોલ કે બલૂન, બરાબર. પણ આલ્ફાબેટ બદલાઈ જશે, ખ્યાલ આવી ગયો? કારણ કે આની પહેલાં તો આપણે લખેલું તો છે, પણ હવે આલ્ફાબેટ બદલાઈ જશે. બરાબર, તમે તમારી નોટ રેડી રાખો તો ભાઈ. બરાબર, નોટનું પેજ ખોલી લાઈન પાડી તૈયાર રાખો તમે. એટલે તમારે સારા અક્ષરમાં લખવાનું થાય. લાઈન દોરી દો, લાઈન દોર્યા સિવાય લખવાનું નથી. ફરજિયાત તમારી નોટમાં લાઈન હોવી જોઈએ, એટલે તમારે સીધી સીધી લાઈન આવે લખવામાં. હવે આપણે બી ફોર બોલ, વિદ્યાર્થી મિત્રો. બરાબર, આમાં તો આપણે ડિફોલ્ટ બોલ લખીશું, બરાબર. પણ બાજુમાં એ અને બી, એ ફોર એપલ ફરીથી પણ લખાવવાની છું આજે તમને. બી ફોર બોલ પણ થાય અને બલૂન પણ થાય વિદ્યાર્થી મિત્રો. પહેલા આપણે કયો બી કરતા હતા? બરાબર, કેપિટલ અને સ્મોલ. હવે આપણે આ બી કરવાનું છે આની જગ્યાએ, બરાબર. કારણ કે આ તો આપણે શીખી ગયા છીએ પ્રથમ સત્રમાં. તો દ્વિતીય સત્રમાં આપણે બી ફોર બોલ આવશે ને. જુઓ, ચલો પહેલા લાઈન કરો, કરી લાઈન, પછી આમ
ખ્યાલ આવ્યો? શું કરીશું? સીધી લાઈન કરીશું અને પછી આપણે વાદળીથી વાદળી લાઈન. કઈ લાઈન? વાદળીથી વાદળી લાઈન. સમજણ પડી ભાઈ? લાઈન કરવાની છે, 3 લાઈનમાં લાઈન આવશે. કેટલી લાઈનમાં? 3. અને પછી તમારે વાદળીથી વાદળી લાઈનમાં શું કરવાનું છે? બી ફોર બલૂન કે બોલ જે કોઈ. ખ્યાલ આવ્યો? બલૂન બોલો, બોલ બોલો, બેટ. અત્યારે તમે બધા રમતા જશો બરાબર, પણ આપણે લેટર બદલાઈ ગયો, ચિત્ર તો એના એ જ છે. ખ્યાલ આવ્યો? ચિત્રો તો એના એ જ છે. બેટ. બેટ એટલે બેટ જ થાય અને બલૂન એટલે ફુગ્ગા. હવે બલૂન એટલે ફુગ્ગા જશે ભાઈ વિદ્યાર્થી મિત્રો. બરાબર, આમાં કોઈ ચિત્રમાં ફેરફાર થશે નહીં. ફેરફાર ક્યાં થશે? એકલા આલ્ફાબેટની અંદર ભાઈ. ખ્યાલ આવ્યો? ચલો લાઈન કરો અને બોલવાનું બી ફોર બોલ. બોલ બોલ. હવે તમારે જેમ આપણે કેપિટલ લેટરમાં બી કર્યું હતું ને, સફર એ આવે તો સફરજન, આ આવે તો એરોપ્લેન. હવે આ બી આવે તો બોલ અને આ બી આવે તો ફુગ્ગા. યાદ રાખવા માટે એ રીતના તમારે ચિત્રનું નામ સાથે ચિત્ર જોડી દેવાના. બરાબર, હવે આ બી હોય તો સમજી લેવાનું ભાઈ બી ફોર બોલનો બી આ છે બલૂન એટલે ફુગ્ગા. સમજે પડી? ચલો. બે ફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. ફુગ્ગો ફુગ્ગો. એક હોય તો બલૂન અને વધારે તો બલૂન્સ. પડી ફુગ્ગા. બી ફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. બી ફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. બી ફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. લાઈન તો 3 લાઈનમાં જ આવશે ભાઈઓ. જો હમણાં આપણે આ એ લખ્યો તો આમ લીટી કઈ આગળથી કરતા રહી જતો. હવે લીટી કઈ આપણે પાછળથી લખવાનું. પહેલા આ એમાં આવતું, એમાં આમ છે. જોયો? એટલે ભૂલથી આમ કરશો તો પાછળ ડી થઈ જાય. આ શું કહેવાય? બે. એટલે ધ્યાન રાખજો. અને આને કહેવાય બી. આ બી છે, આ ડી છે. ઊંધો થાય તો ડી થઈ જાય. ખ્યાલ આવ્યો? બી ફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગા. ફુગ્ગો ફુગ્ગો. બી ફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગો. બી ફોર બલૂન. બલૂન એટલે ફુગ્ગો.
કઈ રીતના થયો? હવે આ સ્મોલ લેટર છે ભાઈ, શું છે? સ્મોલ લેટર. એટલે ધ્યાન રાખજો કે કેપિટલ નથી લખવાનો, અને જો તમે આ બાજુ લખશો તો બી થશે, પણ આમ લખાશે તો ડી થઈ જાય. ડી આવશે આપણે આલ્ફાબેટમાં લખવામાં. બી ફોર balloon, balloon એટલે ફુગ્ગો. બી ફોર balloon, balloon એટલે ફુગ્ગો. બી ફોર balloon, balloon એટલે ફુગ્ગો. થાય ને? ખબર પડી? આ રીતના બી તમારે લખવાનો છે, બોલતું જવાનું, અને નોટની અંદર 2 પેજ. જો ભાઈ આ વિદ્યાર્થી નોટ કેટલી સરસ નોટ છે બનેલી છે ને. આમ સીધી સીધી લાઈનમાં તમારે આ રીતના લાઈન પડી, લાઈન દોરી દેવાની, અને પછી ઊભી ઊભી લાઈનમાં બોલતું જવાનું અને લખતું જવાનું છે. પણ નોટમાં બનાવજો ભાઈ વિદ્યાર્થી મિત્રો, બરાબર? હવે લાઈન દોર્યા વિના કોઈ વિદ્યાર્થીએ લખવું નહીં. બી ફોર balloon, balloon એટલે ફુગ્ગો. બી ફોર balloon, balloon એટલે ફુગ્ગો. બી ફોર balloon, balloon એટલે ફુગ્ગો. ખ્યાલ આવ્યો તમને? આ બલૂન એટલે ફુગ્ગો, અને આ બી આવે, બી બોલાય, બોલ બી બોલો, બેટ બી બોલો, બધું બોલાય. પણ તમારે જેમ યાદ ના રહે તો એક ચિત્ર એક આલ્ફાબેટ જોડી દેવાના. પછી આ બી છે તો આનું બી ફોર બોલ જ, પછી બી બોલે તો બલૂન. તમને ખ્યાલ લાગે? હવે બી એક બોલનો લખી ગયો તેની સામે આપણે બલૂન એટલે ફુગ્ગાનો બી લખવાનો છે, બરાબર? જોઈ લો તમારા નોટમાં લાઈન દોર દો. ખ્યાલ આવ્યો? તમને અહીંયા દેખાય જ છે કે ભાઈ જો આ અહીંયા બલૂન ફુગ્ગો છે, તો તમને ચાર્ટમાં પણ દેખાય છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ તમારે નોટમાં લખવાનું છે, ખબર પડી? અને આ સ્કૂલની નોટ જે તમે બનાવી એમાં લખજો, કેપિટલ અને સ્મોલ બંને લખાઈ ગયો, બરાબર? મેં તમને સમજાવી દીધું છે. હવે ચલો આગળ. પાછો એ વાળો એ ફોર એપલ વાળો વિડીયો બધાએ જોઈ લીધો છે? જેને ના જોઈએ ફરીથી જોઈ લે. અહીંયા કદાચ કોઈને ફરીથી ના આવડે તો એ વાળો વિડીયો તમે કોઈ ના જોયો, મિસ થઈ ગયો, તો અહીંયા આ વિડીયો અમીના વિડીયોમાં એ ફરીથી બતાવી દઉં છું, એટલે કદાચ કોઈને ભૂલી રહી ગયો હોય, ના લખાયો હોય તો આવડી જાય. ફરીથી લખાવજો. આપણે આગળ એનો વિડીયો મેં લખાવી દેજે, પણ આજે હું તમને ફરીથી એ શીખવાડી દઉં છું, કારણ કે ઘણાને આવડશે, ઘણાને નહીં આવડે.
એ હું તમને ફરીથી શીખવું છું, બરાબર. એવું ના થાય કે બી અહીંયા એ અહીંયા કેમ, તો આ એનો વિડીયો મેં ફરીથી લીધો છે, બીનો વિડીયો છે એની અંદર એ ફરીથી શીખવાડું છું. આગળ એનો વિડીયો થઈ ગયો છે, જુઓ. કદાચ કોઈ વિદ્યાર્થી ના આવડે તો હજી ફરીથી જોઈ લેજો. ખ્યાલ આવ્યો? શું એ એટલા માટે ફરીથી લઉં છું કે એ શરૂઆતથી છે, ઘણાને આવડે ના આવડે, કદાચ કોઈ વિડીયો મિસ થઈ ગયો હોય, ના જોયો હોય તો બધાને ભૂલી ના જવાય. એટલે આ વિડીયોની સાથે પણ તમને એ પણ હું બતાવી દઉં. આ રીતના ખ્યાલ આવ્યો? જોઈ લો. અને ચિત્રો તો મેં તમને બતાવેલા છે, તમને ખ્યાલ જ છે. આ કઈ લાઈનમાં આવશે? વાદળી લાઈનમાં. કઈ લાઈનમાં? વાદળી લાઈનમાં. ખ્યાલ આવ્યો? બરાબર. મેં વિડીયોમાં બધા પહેલાં લાઈન કરવાની, પછી અહીંથી ટર્ન કરો, અહીંથી વળાંક આપો અને પછી વાદળીથી વાદળી લખવાનું છે. ખ્યાલ આવી ગયો? આ રીતે મેં તમને આગળના વિડીયોમાં સમજાવેલું છે, બરાબર. A for aeroplane. Aeroplane એટલે વિમાન. A for aeroplane. Aeroplane એટલે વિમાન. A for aeroplane. Aeroplane એટલે વિમાન. થાય ને? A for aeroplane. Aeroplane એટલે વિમાન. થઈ ગયો? જેને કદાચ ના ખબર હોય તો જોઈ લેજો. વાદળી લાઈનમાં જ આવશે. ક્યાં આવશે? એકલી વાદળી લાઈનમાં આવશે. A for aeroplane. Aeroplane એટલે વિમાન. A for aeroplane. Aeroplane એટલે વિમાન. A for aeroplane. Aeroplane એટલે વિમાન. ખબર પડી? તો અર્થા બોલતું જવાનું અને લખતું જવાનું છે. ધીરે ધીરે બોલવાનું, લખવાનું, બોલવાનું, લખવાનું. જે હું કેમ બોલતી જાઉં છું, લખતી જાઉં છું. A for aeroplane. Aeroplane એટલે વિમાન. A for aeroplane. Aeroplane એટલે વિમાન. A for aeroplane. Aeroplane એટલે વિમાન. A લાઈન અડાડી. A for aeroplane. Aeroplane એટલે વિમાન. ખ્યાલ આવ્યો? A for aeroplane. Aeroplane એટલે વિમાન. સમજણ પડી ભાઈ વિદ્યાર્થી મિત્રો? બી નો વિડીયો છે પણ આગળ એને કરાવેલો છે, પણ એકવાર ફરીથી મેં લીધો છે. કદાચ કોઈ વિદ્યાર્થીને ના આવડે તો ફરીથી આમાં જોઈને કરી શકે અથવા શીખી શકે. The line A for એરોપ્લેન. ખ્યાલ આવી ગયો? ખબર પડી ગઈ ભાઈ વિદ્યાર્થી મિત્રો? તો એ પણ તમારે આટલા લખવાનું છે, બરાબર. તો આ પહેલા એવું નહીં, પહેલા બીનો વિડીયો છે તો બીના 2 પેજ લખજો અને આને પ્રેક્ટિસ માટે તમારી પાસે એક્સ્ટ્રા નોટ હોય એમાં લખજો. ખ્યાલ આવ્યો?
આ તમારે નોટમાં બી લખ્યા પછી એ લખવાનો નથી. તમારી નોટમાં 2 પેજમાં બી લખાવી જાય, તમે લખી દો છો મતલબ. તો આ એ પ્રેક્ટિસ માટે એક્સ્ટ્રા નોટમાં લખજો. અને કદાચ કોઈ વિદ્યાર્થીને બાકી છે નોટમાં લખવાનું એ, તો પહેલાં એ લખજો અને પછી બી લખજો, બરાબર? કારણ કે ઓલરેડી આગળ એનો વિડીયો થઈ ગયેલો છે, મેં તમને સમજાવી દીધેલું છે, બરાબર? પછી લીધો છે પણ કદાચ કોઈને ના આવડ્યો તેના માટે મેં ફરીથી એ લખાવે છે કે તમને આવડી જાય. ચલો, બરાબર? જોઈ લો વિડીયો માં, બરાબર? એ બી બને. હવે આ સ્મોલ લેટર ચાલુ થઈ ગયા છે. જો અહીંયા બી છે, વાંચવું પડે ને, વાંચી નહીં તો ચાલે નહીં. કેપિટલ અને સ્મોલ બંને સાથે. એ ફોર એપલ, એપલ એટલે સફરજન. એ ફોર એરોપ્લેન, એરોપ્લેન એટલે વિમાન. હવે બંને લેટર બોલવાના આવશે ભાઈ. ચલો, એ ફોર એપલ, એ ફોર એરોપ્લેન. ખ્યાલ આવ્યો? બી ફોર બોલ, બોલ એટલે દડો. બી ફોર balloon, balloon એટલે ફુગ્ગા. સમજ્યા પડીએ? હવે બંને લેટર સાથે છે. જી ફોર કેટ બોલો, કેપ બોલો, બરાબર? સી ફોર કેપ, કેપ એટલે ટોપી. જી ફોર કેટ, કેટ એટલે બિલાડી, બરાબર? ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ડી ફોર ડક, ડક એટલે બતક. કારણ કે જો નીચે સ્મોલ ચાલુ થયા, બરાબર? ચલો. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી. જી ફોર ગ્રેપ્સ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. નીચે મારી લાકડી ક્યાં ગઈ છે? સ્મોલમાં પણ છે, જુઓ. H for house, capital small અને capital small. H for house, house એટલે ઘર. I for ice cream, ice cream એટલે ice cream. પણ નીચે જુઓ, I for ice cream, ice cream એટલે ice cream. J for jug, J for jug, jug એટલે jug. પણ નીચે જો સ્મોલ. J for jug, jug એટલે jug. J for joker પણ બોલી શકો છો. K for kite, kite એટલે પતંગ. K for king, king એટલે રાજા. L for lion, lion એટલે સિંહ. L for lamp, lamp એટલે દીવો. આપણે આગળ મિત્રો બતાવેલા છે તો. M for mango, mango એટલે કેરી. M for monkey, monkey એટલે વાંદરો. N for nest, nest એટલે માળો. N for nose, nose એટલે નાક. O for orange, orange એટલે નારંગી. O for owl, owl એટલે ઘુવડ. P for parrot, parrot એટલે પોપટ. P for peacock, peacock એટલે મોર. Q for queen, queen એટલે રાણી. Q for quill, પીછું, પીછું, મોરનું પીછું, કાગડાનું પીછું ગમે, પીછું એટલે ક્વીન. R for rose, rose એટલે ગુલાબ. R for rabbit, rabbit એટલે સસલું. આપણે જે 3-4 જુદા એમાં અલગ અલગ ભાગ પણ દેવાના. આ એટલે આ એટલે આ. આપણે ભૂલી જવાય નહીં. S for snake, snake એટલે સાપ. S for sun, sun એટલે સૂર્ય. T for tap, tap એટલે નળ. T for tiger, tiger એટલે વાઘ.
U for umbrella. Umbrella એટલે છત્રી. U for uniform. સ્કૂલમાં પહેર્યા હોય બરાબર. V for van. Van એટલે van. W for watch. Watch એટલે ઘડિયાળ. W for well. Well એટલે કૂવો. W for well. Well એટલે કૂવો, જે આપણે ગામડામાં પાણી ભરવા જઈએ ને કૂવો. X for Xmas tree. Xmas tree એટલે Xmas tree. X for Xmas એટલે એક જાતનું પક્ષી છે, જે મેં આગળના કેપિટલ લેટરમાં એક્સ આવે ત્યારે મેં તમને ચિત્ર બતાવ્યું પક્ષીનું. Y for yak. Yak એટલે yak. Y for yacht. Yacht બરાબર. Z for zebra બરાબર. ખ્યાલ આવ્યો? તો આ છે કેપિટલ અને સ્મોલ લેટર. ખ્યાલ આવ્યો ને? હવે આપણે કેપિટલ પાછા રિપીટ પણ કરવાના છે, એટલે ફરીથી રિવિઝન બી કરતું જવાનું સાથે સાથે, એટલે ભૂલી ના જવાય, ભૂલી ગયા યાદ જાય. અને સાથે સાથે સ્મોલ લેટર પણ શીખતું જવાનું છે. ખ્યાલ આવ્યો? નોટમાં લખવાનું છે સારા અક્ષરે, ભૂલ થાય નહીં. ખબર પડી ને? વાંચન ખૂબ જરૂરી છે. સો જે રીતના આપણે આ વિડીયોમાં બોલ્યા, મેં તમને લેટર વંચાવ્યા છે, કેપિટલ સ્મોલ લખાવી છે બરાબર. સારા અક્ષરે બી લખી દેજો નોટમાં, અને એ ક્યાં લખશો? રફ નોટમાં. અને એવી જ રીતનું વાંચન સારા અક્ષરે બરાબર. ચલો હરિઓમ.